આવતીકાલે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા યોજાશે। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે આપેલ માહિતી અનુસાર 21 જિલ્લાના 405 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવતો હતો, જે હવે ગરમીના કારણે ઉમેદવારોને પોણા 2 કલાક પહેલાથી પ્રવેશ આપવામાં આવશે। સાથે જ દરેક કેન્દ્ર સીસીટીવીથી સજ્જ રહેશે। 405 परीक्षा केन्द्र में आयोजन एनु थशे। गुरुवारे अमे आ 21 जिल्लानी टीमों साथे मीटिंग करी त्यारे पौना 2 कलाक पहला परीक्षा केन्द्र में प्रवेश आपवामां आवशे। एटले के 10:15 वागे प्रवेश शुरू थशे अने 11:15 वागे प्रवेश पूरो थशे। उम्मीदवार 11:40 सुधी परीक्षा वर्गखंडनी अंदर उम्मीदवारे पहोंची जवानुं रहेशे। 3 कलाकनी अंदर परीक्षा खंडनी अंदरथी परीक्षा खंड छोड़वा देवामां आवशे नहीं। दरेक केन्द्रनी अंदर सीसीटीवी कैमरा चालू राखवामां आव्या छे, परंतु केटलाक जे हाई रिजोल्यूशन सीसीटीवी कैमरा छे एमांथी फीड बहार ना जाए એટલા માટે દરેક જગ્યાએ ટેકનિકલ માણસો રાખી અને એને સુનિશ્ચિત કરવા માટેનું પણ દરેક જિલ્લાઓને સૂચના આપવામાં આવેલી છે। મહિલાઓ માટે એન્ક્લોઝર કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। જ્યાં એની વ્યવસ્થા ના હોય ત્યાં આયોગના પ્રતિનિધિ તરીકે જિલ્લાના ચુનંદા અધિકારીઓને રાખવા માટે કહ્યું છે, જે દરેક પરીક્ષા કેન્દ્રની અંદર વ્યવસ્થા બરાબર જળવાઈ રહે અને સુરક્ષિત રીતે પરીક્ષા થાય એનું ધ્યાન રાખશે। ઉમેદવારોને અને જિલ્લાનું જે તંત્ર છે, જે પરીક્ષા લઈ રહ્યું છે, સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ।